રાજકોટના કાલાવડ રોડ પર આવેલા પરીન કિયા ખાતે 1 ઓગસ્ટ 2026ના રોજ ઓટોમોબાઈલ અને મનોરંજન જગતનો અનોખો સંગમ જોવા મળ્યો હતો, જ્યાં કિયા સાયરોસ ઇવીનું ભવ્ય લોન્ચિંગ યોજાયું હતું. આ વિશેષ પ્રસંગે આગામી ચર્ચાસ્પદ ગુજરાતી ફિલ્મ મારણની સ્ટારકાસ્ટે ખાસ હાજરી આપીને નવી ઇલેક્ટ્રિક એસયુવીનું અનાવરણ કર્યું હતું. કાર્યક્રમમાં ફિલ્મના જાણીતા દિગ્દર્શક અભિષેક જૈન તેમજ લોકપ્રિય કલાકારો યશ સોની, દીક્ષા જોશી અને શ્રુહદ ગોસ્વામીએ ઉપસ્થિત રહીને ઉત્સાહ વધાર્યો હતો. આ ઓટો લોન્ચિંગ ઇવેન્ટમાં મોટી સંખ્યામાં વાહન પ્રેમીઓ અને શહેરીજનો પણ જોડાયા હતા. નવી ઇલેક્ટ્રિક કારના આગમનને લઈને ઓટોમોબાઈલ ક્ષેત્રે પણ ભારે ચર્ચા જાગી છે. મારું નામ છે સાગર રાવ, જે કિયાની અંદર પરીન કિયામાં એઝ અ જનરલ મેનેજર જોબ કરું છું. આજે અમે કિયાની અંદર સિરોઝ ઇવીનું લોન્ચિંગ રાખ્યું હતું, જે 42.1 kg અને એક 51.4 kgની અંદર બેટરી પેક્સમાં આવશે. એ અવેલેબલ થશે. આજે આ લોન્ચિંગની અંદર અમારા બધા ડિરેક્ટરશ્રી અને પ્લસ મારણ મૂવીની પૂરી ટીમ, યશ સોની છે, પછી જોશી મેમ છે અને શ્રુદ ગોસ્વામી સાહેબ છે અને અભિષેક જૈન જે એમના ડિરેક્ટર છે, એ બધા એકી સાથે આવ્યા હતા લોન્ચિંગમાં. એમાં 2 બેટરી પેક આવે છે, એક 41 kgનું આવે છે અને એક 52 kgનું આવે છે. જે 51.4 kgનું છે એની અંદર 526ની રેન્જ આવશે. જે એક વખત ચાર્જ તમારે 10થી 80% સુધીનું ચાર્જિંગ કરવું હોય તો એ 45 મિનિટ્સની અંદર ચાર્જ થઈ જશે. તમને ચાલશે એક વખત ચાર્જની અંદર 526ની કંપની રેન્જ ARI સર્ટિફાઈડ છે. આની અંદર ADAS લેવલ 2.0 આવેલું છે, કે જેને લીધે થઈને સેફ્ટીના 95+ ફીચર્સ એડ ઓન કરેલા છે. એ બધા ફીચર્સ અત્યારની સૌથી લેટેસ્ટ ટેકનોલોજી આની અંદર યુઝ કરેલી છે. બીજા ઇવીની અંદર આપણે કેલ્ક્યુલેટ કરીએ ને તો પહેલાં જે ઇવી આવતી, જે એક સ્મોલ સેગમેન્ટ આવતું અને એક હાયર લાઇન સેગમેન્ટ આવતું. સિરોઝ ઇવી એક એવી પ્રોડક્ટ છે કે જે 13,49,000થી સ્ટાર્ટ થાય છે અને 21,50,000 સુધી આવે છે. એટલે જે ફર્સ્ટ ટાઈમ બાયર છે, કે જેને પહેલી વખત કાર પરચેસ કરવી છે ને ઇલેક્ટ્રિક વ્હીકલ લેવું છે, તો એ 13,49,000 વાળી જે ગાડી ઓન રોડ 14.5માં થાય છે, એ કાર પરચેસ કરી શકે છે. એટલે એની પાસે વાઇડ રેન્જ અવેલેબલ રહેશે.